કરવી છે તિરુમાલા તિરુપતિ મંદિર કે જેના પ્રસાદને લઈ અને ઘણો વિવાદ થયો છે। બીફ ટેલો, ફિશ ઓઇલ, ઘણી બધી વાતો સામે આવી અને આખરે એસઆઈટીની રચના કરવામાં આવી। મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી આજે સુનાવણી પણ હાથ ધરવામાં આવી। એક તરફ એસઆઈટી પહોંચી, બીજી તરફ સુનાવણી હાથ ધરવામાં આવી। એસઆઈટી શું તપાસ કરી રહી છે, રિપોર્ટમાં શું સામે આવ્યું, સુપ્રીમ કોર્ટમાં શું થયું, ધવલ પાસેથી જાણીએ। જીનુપુર તિરુપતિ જે લાડુનો વિવાદ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ અને સુપ્રીમ કોર્ટે સૌથી પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે સવાલો ઉઠાવ્યા છે। સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે સવાલો ઉઠાવ્યા છે। જો એક બાજુ એસઆઈટી તપાસ કરી રહી છે તો એનું પરિણામ આવ્યા પહેલા જ પત્રકાર પરિષદ કરીને કેમ નિવેદનો અપાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જો જુલાઈનો જે પ્રસાદ હતો એનો રિપોર્ટ આવ્યો છે તો એનું નિવેદન શા માટે સપ્ટેમ્બરમાં અપાઈ રહ્યું છે। બીજી વાત, મહત્વની વાત સુપ્રીમ કોર્ટે એ કરી છે કે રાજનીતિને ભગવાન સાથે જોડવાની શું જરૂરિયાત છે। સુપ્રીમ કોર્ટે સૌથી મોટો સવાલ ચંદ્રબાબુ નાયડુ સામે કર્યો છે। મહત્વની વાત છે કે સાથે સાથે એસઆઈટી પણ તપાસ કરી રહી છે। આજે આરોપી અને અન્ય જે લોકો હતા એમને ત્યાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે અને ઘણી બધી વિષયો પર એસઆઈટી આગળ વધી રહી છે। જી, અને આ બાજુ ખરાબ